हेलो गुड मॉर्निंग स्टूडेंट्स मित्रों जे रीते આપણે લાસ્ટ લેક્ચરમાં ડિસ્કસ કર્યું હતું એ પ્રમાણે કે આપણે સ્પ્રિંગમાં સંગ્રહ પામતી સ્થિતિસ્થાપક સ્થિતિ ઊર્જા નો જે ટોપિક છે એ ટોપિકને લગતા ટોટલ બે વિડિયો આપણે બનાવીશું એમાંથી ફર્સ્ટ પાર્ટનો વિડિયો લાસ્ટ લેક્ચરમાં આપણે કમ્પ્લીટ કરેલો છે કે જેમાં આપણે સ્પ્રિંગમાં સંગ્રહ પામતી સ્થિતિ ઊર્જાનું સૂત્ર U equal to half kx square મેળવેલું છે. That means કે આ ટોપિકને લગતો ફર્સ્ટ પાર્ટ એટલે કે ફર્સ્ટ ક્વેશ્ચન પૂર્ણ કરેલો છે. તો હવે આપણે ચેપ્ટરમાં આગળ વધીએ છીએ અને આજના વિડિયો લેક્ચરમાં આપણે આ જ ટોપિકને લગતો સેકન્ડ પાર્ટ મૂકીએ છીએ કે જેમાં આપણે સ્પ્રિંગમાં સંગ્રહ પામતી સ્થિતિસ્થાપક સ્થિતિ ઊર્જાને લગતો સેકન્ડ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન સોલ્વ કરીશું. ઠીક છે, તો આપણે સ્ટાર્ટ કરીએ છીએ આજનો વિડિયો લેક્ચર. મિત્રો, સ્પ્રિંગમાં સંગ્રહ પામતી સ્થિતિસ્થાપક સ્થિતિ ઊર્જા ને લગતો આજે સેકન્ડ પાર્ટમાં આપણે સેકન્ડ ક્વેશ્ચન ધ્યાનમાં લેવા જઈ રહ્યા છીએ જે અગાઉ કીધું એ પ્રમાણે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો દરેક વિદ્યાર્થી મિત્રોએ આ ક્વેશ્ચન મોઢે તૈયાર કરવો અને મોઢે જ નોટબુકમાં લખવાનો છે. રાઈટ? તો જોઈએ ક્વેશ્ચન આ પ્રમાણે છે. સ્પ્રિંગ માટે મહત્તમ વેગનું સૂત્ર મેળવો. મિત્રો યાદ કરો તો આપણે મુક્ત પતન માટે યાંત્રિક ઉર્જા સંરક્ષણ ના આધારે વેગનું સૂત્ર મેળવેલું છે કે પદાર્થ મુક્ત પતન પામે છે તે ઉપરથી નીચે તરફ ગતિ કરે છે અને એની જુદી જુદી હાઈટ માટે એનો વેગ જુદો જુદો હોય છે. તો આપણે યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમના આધારે અલગ અલગ હાઈટ માટે આપણે વેગનું સૂત્ર મેળવેલું છે. બસ તો એ જ ટેકનિક હવે આપણે સ્પ્રિંગ માટે એપ્લાય કરવાની છે. રાઈટ? તેના માટે સૌપ્રથમ આપણે આકૃતિ સમજીએ છીએ એટલે તમને વધારે ખ્યાલ આવશે. જો આકૃતિમાં આપણે એક સ્પ્રિંગનો ઉપયોગ કરેલો છે. મિત્રો અગાઉ કીધું એ પ્રમાણે કે સ્પ્રિંગ એવી વાપરેલી છે કે જે હૂકના નિયમનું પાલન કરે છે. હૂકનો નિયમ શું છે એ આપણે લાસ્ટ લેક્ચરમાં સમજેલા છે. ઠીક છે, તો એક હૂકના નિયમનું પાલન કરતી સ્પ્રિંગ આપણે ધ્યાનમાં લીધેલી છે. સ્પ્રિંગનો એક છેડો દ્રઢ આધાર સાથે જોઈન્ટ કરેલો છે. દ્રઢ આધાર તો એ પણ આપણે ડિસ્કસ કરેલું છે કે એવો આધાર કે જે ચલિત ન થઈ શકે, હલી શકે નહીં. ઉદાહરણ તરીકે તમે દીવાલ લઈ શકો છો. સપોઝ તમારે એવું માની લેવાનું છે કે આ દીવાલ છે અને આ સ્પ્રિંગ છે, તો સ્પ્રિંગનો એક છેડો આ દીવાલ સાથે જોઈન્ટ કરી દીધેલો છે હૂક દ્વારા. રાઈટ? એ રીતે આ કનેક્શન કરેલું છે અને સ્પ્રિંગનો જે બીજો છેડો છે ત્યાં કોઈ m દળ ધરાવતો બ્લોક જોઈન્ટ કરેલો છે. આ m દળ ધરાવતો બ્લોક જોઈન્ટ કરેલો છે. તો હવે આ બ્લોક અને સ્પ્રિંગ ને કોઈ એક સમક્ષિતિજ સપાટી ઉપર ગોઠવેલ છે. બરાબર? અને આ જે એ આકૃતિ છે એ એવું નિર્દેશ કરે છે કે સ્પ્રિંગ અને બ્લોક બંને અત્યારે પોતાની સંતુલિત અવસ્થામાં છે, એટલે કે નોર્મલ પરિસ્થિતિમાં છે. એની સ્પ્રિંગની લંબાઈમાં આપણે બિલકુલ વધારો પણ નથી કરેલો, ઘટાડો પણ નથી કરેલો, નોર્મલ સ્થિતિમાં છે. રાઈટ? તો એને આપણે x = 0 કહી દઈશું. બરાબર? અને મિત્રો ખાસ યાદ રાખો કે જ્યારે આપણે x = 0 લઈશું એટલે કે સ્પ્રિંગ પોતાની નોર્મલ સ્થિતિમાં છે ત્યારે તેનો વેગ કેવો હશે? મહત્તમ હશે. એટલે વેગ આપણે લખેલો છે v maximum. બરાબર? મિત્રો આપણે કીધું એ પ્રમાણે કે યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમનો ઉપયોગ કરવાનો છે. તો આપણે સૌપ્રથમ આખા ક્વેશ્ચનનું લોજિક સમજી લઈએ. બોલો યાંત્રિક ઉર્જાનું સૂત્ર. તો યાંત્રિક ઉર્જા = ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા. બોલો ગતિ ઉર્જાનું સૂત્ર ½ mv². બોલો સ્થિતિ ઉર્જાનું સૂત્ર. તરત આપણું મગજ કહેશે U = mgh. તો નહીં ચાલે. કેમ? કારણ કે સ્થિતિ ઉર્જાના બે સૂત્રો થઈ ગયા. એક U = mgh. રાઈટ? સાચું છે. અને બીજું ખાસ યાદ રાખો કે જ્યારે સ્પ્રિંગને લગતો ક્વેશ્ચન હોય
ત્યારે આપણે લાસ્ટ લેક્ચરમાં કીધું હતું કે જ્યારે પણ સ્પ્રિંગને લગતો કિસ્સો હોય તો હવેથી તમારે સ્થિતિ ઉર્જાનું સૂત્ર યાદ રાખવાનું છે U = ½ kx², રાઈટ? તો આ સ્પ્રિંગને લગતો કિસ્સો છે તો સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું વપરાશે? U = ½ kx². તો ગતિ ઉર્જા ½ mv², સ્થિતિ ઉર્જા ½ kx², બંનેનો સરવાળો કરીએ તો શું મળશે? યાંત્રિક ઉર્જા મળશે. ધેટ મીન્સ કે આપણે જે રીતે અગાઉ કીધું એ પ્રમાણે કે મુક્ત પતનનો કિસ્સો આપણે ધ્યાનમાં લીધો હતો કે પદાર્થ ઉપરથી નીચે તરફ મુક્ત પતન પામે છે, તેના જુદા જુદા હાઈટ માટે આપણે યાંત્રિક ઉર્જા નક્કી કરી હતી, જેના માટે આપણે ગતિ ઉર્જા માટે વેગ અને સ્થિતિ ઉર્જા માટે હાઈટ, એટલે વેગ અને હાઈટ જુદી જુદી હાઈટ માટે આપણે નક્કી કર્યા હતા અને એના આધારે આપણે યાંત્રિક ઉર્જા મેળવી હતી. બસ એ જ ટેકનિક અત્યારે વાપરવાની છે કે આપણે જુદા જુદા સ્થાન નક્કી કરીએ છીએ, જુદા જુદા સ્થાન માટે આપણે વેગ નક્કી કરીશું જેના આધારે ગતિ ઉર્જા મળશે, સ્થાન નક્કી કરીશું જેના આધારે સ્થિતિ ઉર્જા મળશે અને ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જાનો સરવાળો કરીશું તો એ જુદા જુદા સ્થાન માટે આપણને યાંત્રિક ઉર્જા મળશે અને પછી આપણે એપ્લાય કરીશું યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ, રાઈટ? તો એવા 3 જુદા જુદા સ્થાન આપણે ધ્યાનમાં લઈએ છીએ, જેમાંનું પહેલું સ્થાન આ છે કે જ્યારે સ્પ્રિંગ પોતાની નોર્મલ અવસ્થામાં છે, રાઈટ? જેને આપણે x = 0 કહી દઈએ છીએ, તેનું સ્થાન કયું ગણાય? x = 0. અને ત્યારે વેગ કેટલો ગણાશે? તો અગાઉ કીધું એ પ્રમાણે કે જ્યારે સ્પ્રિંગની લંબાઈમાં બિલકુલ પણ વધારો પણ નથી થતો, ઘટાડો પણ નથી થતો, ધેટ મીન્સ કે સ્પ્રિંગ પોતાની નોર્મલ અવસ્થામાં હોય ત્યારે તેનો વેગ હંમેશા મહત્તમ હોય છે, એટલે વેગ v મેક્સિમમ લખીશું. તો ફરીથી વેગના આધારે આપણને મળશે ગતિ ઉર્જા, x ના આધારે એટલે કે સ્થાનના આધારે આપણને મળશે સ્થિતિ ઉર્જા, રાઈટ? ચલો હવે આપણે આ બ્લોકને ખેંચીએ છીએ આ રીતે તો સિમ્પલ છે, સ્પ્રિંગની લંબાઈમાં વધારો થશે, મેક્સિમમ વધારો નથી કરતા, સામાન્ય જ ખેંચીએ છીએ, બરાબર? બ્લોકને સામાન્ય જ ખેંચીએ છીએ તો સ્પ્રિંગની લંબાઈમાં પણ સામાન્ય જ વધારો થશે અને ધારો કે નવું સ્થાન પ્રાપ્ત કરે છે જે છે x જેટલું, બરાબર? તમે જોઈ શકો છો આ x જેટલું નવું સ્થાન પ્રાપ્ત કરે છે, બરાબર? તો એ સ્થાન x જેટલું છે એટલે કે સ્પ્રિંગની લંબાઈમાં કેટલો વધારો કર્યો એ આપણને ખ્યાલ નથી તો આપણે ધારી લીધો x જેટલો વધારો. પરિણામે જે સ્પ્રિંગનો વેગ છે એ પણ કેટલો છે એ આપણને ખ્યાલ નથી તો આપણે ધારી લીધો v જેટલો, રાઈટ? એટલે જ્યારે સ્પ્રિંગનું સ્થાન x જેટલું છે ત્યારે તેનો વેગ v જેટલો છે, બરાબર? પરંતુ હજી પણ સ્પ્રિંગની લંબાઈમાં વધારો કરી શકાય છે, એટલે હજી પણ આપણે બ્લોકને ખેંચીએ છીએ તો સ્પ્રિંગની લંબાઈમાં હજી પણ વધારો થશે, એટલે એ વધારો આપણે મહત્તમ વધારા તરીકે લઈએ છીએ, xm તરીકે, જે અહીં દર્શાવેલો છે, બરાબર? સ્પ્રિંગની લંબાઈમાં મહત્તમ વધારો કરીએ છીએ xm જેટલો, જે અહીં દર્શાવેલું છે, બરાબર? તો સ્થાન થશે xm જેટલું અને યાદ રાખો કે જે રીતે સ્થાન 0 હોય ત્યારે વેગ મહત્તમ હોય છે એવી રીતે સ્થાન મહત્તમ હોય તો વેગ 0 હોય, રાઈટ? સ્થાન મહત્તમ હોય એટલે કે સ્પ્રિંગની લંબાઈમાં મહત્તમ વધારો કરી દીધો હોય અથવા મહત્તમ ઘટાડો કરી દીધેલો હોય તો ત્યારે તેનો વેગ કેવો મળે છે? 0 મળે છે, રાઈટ? તો મિત્રો આપણે 3 જુદા જુદા સ્થાન ધ્યાનમાં લીધા, x = 0, x અને xm, અને એ ત્રણેય સ્થાન માટે અનુક્રમે વેગ પણ નક્કી કરી દીધો છે કે x = 0 હોય તો વેગ મહત્તમ હોય v મેક્સિમમ, પછી એની સ્પ્રિંગની લંબાઈમાં x જેટલો વધારો કરીએ છીએ ત્યારે તેનો વેગ કેટલો છે ખ્યાલ નથી એટલે આપણે ધારી લીધેલો છે v જેટલો, અને સ્પ્રિંગની લંબાઈમાં મહત્તમ વધારો કરીએ છીએ xm જેટલો ત્યારે તેનો વેગ કેટલો મળે છે? 0 જેટલો છે, રાઈટ? આ સ્પ્રિંગની લંબાઈમાં મહત્તમ વધારો કર્યો છે એવી જ રીતે આપણે મહત્તમ ઘટાડો પણ કરી શકીએ, જે આપણે C પાર્ટમાં દર્શાવેલું છે, તમે જોઈ શકો છો. આ x = 0 નોર્મલ સ્થિતિ છે, ત્યાંથી આપણે સ્પ્રિંગને
દબાવીએ છીએ, અંદરની તરફ પ્રેસ કરીએ છીએ, તો પરિણામે સ્પ્રિંગની લંબાઈમાં ઘટાડો થશે. અને એ ઘટાડો કેવો ધ્યાનમાં લઈએ છીએ? મહત્તમ ઘટાડો ધ્યાનમાં લઈએ છીએ, xm જેટલો. રાઈટ? તો સ્પ્રિંગની લંબાઈમાં મહત્તમ ઘટાડો થાય xm જેટલો, ત્યારે પણ તેનો વેગ કેટલો હશે? 0 જ હશે. રાઈટ? એટલે આ બંને પરિસ્થિતિ ઇક્વલ છે એવું આપણે કહી શકીએ. એક સ્પ્રિંગની લંબાઈમાં મહત્તમ વધારો છે, એક સ્પ્રિંગની લંબાઈમાં મહત્તમ ઘટાડો છે, બરાબર? પણ બંને કિસ્સામાં વેગ કેવો હોય? 0 જ હોય. રાઈટ? એટલે આપણે ત્રણ અલગ અલગ સ્થાન ધ્યાનમાં લઈશું. x = 0, x = x and x = x. આ ત્રણેય સ્થાન માટે આપણે શું શોધીશું? યાંત્રિક ઉર્જા. જેના માટે આપણે સૂત્ર કયું વાપરીશું? બોલો, યાંત્રિક ઉર્જાનું સૂત્ર ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા. બોલો, ગતિ ઉર્જાનું સૂત્ર 12 mv². બોલો, સ્થિતિ ઉર્જાનું સૂત્ર 12 kx². આ ખાસ યાદ રાખવાનું. ફરીથી કહી દઉં છું કે સ્પ્રિંગનો કિસ્સો છે, સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું વાપરીશું? u = 12 kx². રાઈટ? ચલો, તો x = 0 માટે યાંત્રિક ઉર્જા E સ્થાન 0 છે એટલે આપણે જોડે 0 લખીએ છીએ. ગતિ ઉર્જા 12 mv² પ્લસ સ્થિતિ ઉર્જા 12 kx². બરાબર છે? ચલો, હવે x = 0 છે તો x = 0 મૂકી દઈશું તો સ્થિતિ ઉર્જા કેવી થઈ જશે? 0 થઈ જશે. સ્થિતિ ઉર્જા 0 તો બાકી રહેશે ફક્ત ગતિ ઉર્જા. પરંતુ x = 0 માટે વેગ કેવો લેવાનો છે? v maximum. એટલે જ્યાં વેગ છે ત્યાં v maximum લખીશું તો E0 મળશે 12 mvm². સમીકરણ 1. બોલો, સમીકરણ 1 ખ્યાલ આવી ગયો છે? ઓકે. હવે બીજું સ્થાન ધ્યાનમાં લઈએ છીએ, જે છે x = x. તો Ex = ગતિ ઉર્જા 12 mv² પ્લસ સ્થિતિ ઉર્જા 12 kx². જ્યારે x સ્થાન છે ત્યારે x જ લેવાનું છે એટલે સ્થિતિ ઉર્જા 12 kx² જ રહેશે, કોઈ ચેન્જ નહીં થાય. અને વેગ પણ v જેટલો જ લેવાનો છે તો ગતિ ઉર્જા 12 mv² જ રહેશે, કોઈ ચેન્જ નહીં થાય. એટલે સમીકરણ 2 આ પ્રમાણે જ મળશે. Ex = 12 mv² પ્લસ 12 kx². બરાબર? અને હવે ત્રીજું સ્થાન ધ્યાનમાં લઈએ છીએ, જે છે x = xm. તો Exm = ગતિ ઉર્જા 12 mv² પ્લસ સ્થિતિ ઉર્જા 12 kx². પરંતુ x ની જગ્યાએ શું લખવાનું? xm. અને જ્યારે xm છે ત્યારે વેગ કેવા છે? 0 છે. બોલો, વેગ 0 તો ગતિ ઉર્જા 0 થઈ જશે. અને સ્થિતિ ઉર્જામાં x ની જગ્યાએ શું લખીશું? xm. તો યાંત્રિક ઉર્જા Exm આપણને મળશે 12 kxm², જે થશે સમીકરણ 3. તો ત્રણ જુદા જુદા સ્થાન, x = 0, x = x and x = xm, ત્રણેય માટે આપણને યાંત્રિક ઉર્જા મળી ગઈ, જે આ પ્રમાણે છે સમીકરણ 1, સમીકરણ 2 અને સમીકરણ 3. અને હવે આપણે યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમનો ઉપયોગ કરવાનો છે અને એના આધારે આપણે જે બે વેગ જાણતા નથી એ વેગ શોધવા માટેનું સૂત્ર મેળવવાનું છે. જેમ કે x = 0 પાસે વેગ મહત્તમ છે, v maximum, પણ કેટલો અને કઈ રીતે શોધી શકાય એ શોધવા માટેનું v maximum નું સૂત્ર આપણે મેળવીશું. પછી બીજું સ્થાન x કે જેના માટે વેગ v જેટલો છે એ પણ કેવી રીતે, કયા સૂત્ર દ્વારા શોધી શકાય એ શોધવા માટેનું સૂત્ર આપણે મેળવીશું. રાઈટ? તો સમીકરણ 1, 2 અને 3 ત્રણેય માટે આપણને ખ્યાલ છે કે યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ એવું કહે છે કે સ્થાન ગમે તે હોય, કોઈ પણ સ્થાન માટે યાંત્રિક ઉર્જા કેવી હોય? અચળ હોય. ધેટ મીન્સ કે એક સમાન હોય. આ x = 0 સ્થાને, x સ્થાને કે xm સ્થાને, ત્રણ સ્થાન પાસે યાંત્રિક ઉર્જા કેવી હોવી જોઈએ? એક સમાન હોવી જોઈએ, જે યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ છે. તો હવે એ જ નિયમનો ઉપયોગ કરીએ છીએ કે ત્રણ સ્થાન પાસે યાંત્રિક ઉર્જા એક સમાન હોય તો આપણે સમીકરણ 1, 2, 3 ત્રણેય સ્થાન પાસેની યાંત્રિક ઉર્જાની કમ્પેરિઝન કરી શકીએ છીએ. રાઈટ? તો આપણે Vm શોધવાના છે અને V શોધવાના છે. તો સૌપ્રથમ Vm શોધવા માટે આપણે સમીકરણ 1 અને 3 ની સરખામણી કરીએ છીએ. જો યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમ પરથી
સમીકરણ 1 = 3 કરતા જુઓ સમીકરણ 1 શું છે હાફ mvm² ઇક્વલ ટુ સમીકરણ 3 શું છે હાફ kxm². તો બંને બાજુથી 1/2 કેન્સલ. આપણે vm શોધવાના છે તો એને કરતા બનાવીએ. ચલો vm² = m છેદમાં આવશે એટલે k/m xm². પરંતુ આપણે vm શોધવાના છે તો સિમ્પલ છે કે સામે વર્ગમૂળ આવી જશે એટલે vm = વર્ગ છે તો અહીં વર્ગમૂળ આવી જશે. આનું વર્ગમૂળ લઈશું તો વર્ગ વર્ગમૂળ કેન્સલ એટલે સૂત્ર આ પ્રમાણે મળે vm = વર્ગમૂળમાં k/m xm. રાઈટ. તો મિત્રો આ સૂત્રની મદદથી આપણે જ્યારે સ્પ્રિંગ નોર્મલ સ્થિતિમાં છે x = 0 કન્ડિશન ત્યારે તેનો વેગ કેવો હોય છે મહત્તમ હોય છે Vmax જેટલો. એ વેગ કેટલો છે એ જાણવા માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ છીએ વર્ગમૂળમાં k/m xm. રાઈટ. અને એવી જ રીતે હવે સ્પ્રિંગની લંબાઈમાં સામાન્ય જ વધારો કરીએ છીએ બરાબર x જેટલો ત્યારે તેનો વેગ કેટલો છે એ આપણને ખ્યાલ નથી તો એ શોધવા માટેનું સૂત્ર આપણે મેળવવાનું છે એટલે કે વેગ v શોધવાનો છે. તો હવે આપણે v માટે સમીકરણ 2 અને સમીકરણ 3 ને કમ્પેર કરીએ છીએ. તો સમીકરણ 2 = 3 કરતા સમીકરણ 2 હાફ mv² પ્લસ હાફ kx² ઇક્વલ ટુ સમીકરણ 3 હાફ kxm². તો સિમ્પલ આ બંને સ્ટેપમાંથી 1/2 કોમન કાઢીએ જે જમણી બાજુ કેન્સલ થઈ જશે એટલે ટૂંકમાં 1/2 નું આખા સમીકરણમાંથી લોપ થઈ ગયું એવું કહી શકાય. ચલો v આપણે શોધવાના છે તો mv² એઝ ઇટ ઇઝ રાખીએ છીએ અને kx² ને સામેની તરફ લઈ જઈએ તો kxm² પ્લસ સામે જાય તો -kx². હવે આ બંનેમાંથી k કોમન કાઢીએ છીએ અને m ને આપણે છેદમાં લઈ જઈએ તો v² = k કોમન m છેદમાં એટલે k/m બાકી શું રહેશે તો xm² - x². રાઈટ. પરંતુ આપણે v શોધવાના છે અને આ જે મળે એ v² છે તો સિમ્પલ છે કે સામે વર્ગમૂળ લાગુ પડી જશે એટલે v = વર્ગમૂળમાં k/m xm² - x². રાઈટ. તો મળી ગયું આપણને v વેગનું સૂત્ર. તો આ સૂત્રની મદદથી આપણે જો સ્પ્રિંગની લંબાઈમાં સામાન્ય વધારો કરીએ અથવા સામાન્ય ઘટાડો કરીએ x જેટલો ત્યારે તેનો વેગ કેટલો છે એ નક્કી થઈ શકે છે આ સૂત્રની મદદથી વર્ગમૂળમાં k/m xm² - x². રાઈટ. તો મિત્રો આપણે બે વેગના સૂત્રો મેળવવાના હતા vm અને v બંને સૂત્રો આપણને મળી ગયા છે. મિત્રો હવે આપણે સ્પ્રિંગને લગતો એક આલેખ સોલ્વ કરીશું જેના માટેનો ક્વેશ્ચન આ પ્રમાણે છે. સ્પ્રિંગ માટે સ્થિતિ ઊર્જા, ગતિ ઊર્જા અને યાંત્રિક ઊર્જા વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ દોરો. તો સિમ્પલ ત્રણેય ઊર્જાઓ વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ છે. ધેટ મીન્સ કે ત્રણેય ઊર્જાઓને આપણે y અક્ષ ઉપર લઈએ છીએ અને સ્થાનાંતરને આપણે x અક્ષ ઉપર લઈએ છીએ. તો જુઓ તો આલેખમાં આપણે આ જે ગ્રીન કલરની ઊભી લાઈન ડ્રો કરેલી છે એ y અક્ષ તરીકે છે અને આ ગ્રીન કલરની જે આડી લાઈન ડ્રો કરેલી છે એ x અક્ષ તરીકે છે. y અક્ષ ઉપર આપણે કીધું એ પ્રમાણે ત્રણેય ઊર્જાઓ છે અને x અક્ષ ઉપર સ્થાનાંતર છે. રાઈટ. આ જે વચ્ચેની લાઈન છે y અક્ષ, આ x અક્ષ, એનું ઉગમ બિંદુ O આપણે સેન્ટરમાં લીધેલું છે 0 તરીકે. રાઈટ. કે જ્યારે સ્પ્રિંગ પોતાની નોર્મલ સ્થિતિમાં છે જેને આપણે 0 વડે દર્શાવેલું છે. તો ત્યાંથી આપણને ખ્યાલ છે કે ડાબી તરફ માઈનસ માં આવશે સ્થાનાંતર અને જમણી તરફ પ્લસ માં સ્થાનાંતર આવશે. આપણે મિત્રો ત્રણ જ સ્થાન લખીએ છીએ કે સ્પ્રિંગ જ્યારે નોર્મલ સ્થિતિમાં છે ત્યારે 0 બરાબર. સ્પ્રિંગની લંબાઈમાં મહત્તમ વધારો થાય છે તો xm, સ્પ્રિંગની લંબાઈમાં મહત્તમ ઘટાડો થાય છે તો પણ xm. પરંતુ હવે લંબાઈમાં થતો મહત્તમ વધારો પણ xm અને મહત્તમ ઘટાડો પણ xm. તો સિમ્પલ છે, આપણને ખ્યાલ છે કે જેટલી સ્પ્રિંગની લંબાઈમાં મહત્તમ વધારો થશે એટલો જ મહત્તમ ઘટાડો થાય
પરંતુ વધારો છે તો એને આપણે પ્લસ વડે દર્શાવીશું, ઘટાડો છે તો એને આપણે માઇનસ વડે દર્શાવીશું, રાઈટ? એટલે -xm + xm. -xm એ સ્પ્રિંગની લંબાઈમાં થતો મહત્તમ ઘટાડો દર્શાવે છે, +xm એ સ્પ્રિંગની લંબાઈમાં થતો મહત્તમ વધારો દર્શાવે છે, બરાબર છે? તો ત્રણે ત્રણ સ્થાન -xm 0 + xm ત્રણેય સ્થાન માટે આપણે યાંત્રિક ઉર્જા, ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા ત્રણેય ઉર્જાઓ નક્કી કરવાની છે અને એના આધારે આપણે આલેખ ડ્રો કરવાનો છે, બરાબર છે? તો સૌપ્રથમ આપણે ત્રણેય ઉર્જાનું સૂત્ર ધ્યાનમાં લઈએ છીએ. જેમ કે ગતિ ઉર્જા K = 12mv², બરાબર? સ્થિતિ ઉર્જા U = 12kx², અને યાંત્રિક ઉર્જા તો ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા એટલે E = k + U, બરાબર? તો હવે આપણે ટેબલ દોરેલું છે, એ ટેબલમાં દરેકે દરેક બિંદુ દર્શાવેલા છે અને એ બિંદુઓના આધારે આપણે આલેખ ડ્રો કરીશું, બરાબર? ચલો, સ્થાનાંતર તો ત્રણ સ્થાનાંતર આપણે ધ્યાનમાં લીધેલા છે, -xm, 0 અને +xm, બરાબર? અને ત્રણ ઉર્જાઓ ધ્યાનમાં લીધેલી છે, ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા અને યાંત્રિક ઉર્જા, બરાબર? ચલો, ગતિ ઉર્જા શોધવા માટેનું સૂત્ર 12mv², બરાબર? પરંતુ જ્યારે -xm છે, -xm ત્યારે ગતિ ઉર્જા નક્કી કરવી હોય તો વેગ નક્કી કરવો પડે, વેગ નક્કી કરવો પડે. જુઓ તો આકૃતિમાં xm માટે વેગ કેટલો છે? xm માટે વેગ 0 છે. બોલો, વેગ 0 તો ગતિ ઉર્જા 0 થઈ જશે, એટલે ગતિ ઉર્જા 0 લખેલી છે, બરાબર? પછી -xm હોય કે +xm હોય, બંને માટે આપણે કીધું એ પ્રમાણે આ +xm છે તો આ -xm છે, બંને માટે વેગ કેવો મળશે? 0 મળશે, બરાબર? એટલે -xm માટે પણ વેગ 0 હોવાથી ગતિ ઉર્જા 0 થશે, +xm માટે પણ વેગ 0 હોવાથી ગતિ ઉર્જા 0 થશે. ઓકે, હવે જોઈએ સ્થિતિ ઉર્જા, બરાબર? ચલો, xm છે એટલે સ્થાનમાં મહત્તમ વધારો અથવા ઘટાડો થાય છે. વધારો થાય તો +xm, ઘટાડો થાય તો -xm, બરાબર? એટલે માઈનસ સાઇન ફક્ત ઘટાડો દર્શાવે છે, બરાબર? તો x ની જગ્યાએ xm લખીએ છીએ તો સ્થિતિ ઉર્જામાં શું ચેન્જ આવે? તો x ની જગ્યાએ લખવાના xm, એટલે -12kxm² અને આ થઈ જશે +12kxm². ઓકે, અને હવે યાંત્રિક ઉર્જા, ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા, પરંતુ ગતિ ઉર્જા તો 0 જ છે, ધેટ મીન્સ કે સ્થિતિ ઉર્જા જે છે એ જ યાંત્રિક ઉર્જા બની જશે, બરાબર? એટલે -12kxm² અને +12kxm². ઓકે, અને હવે આપણે જ્યારે સ્થાનાંતર 0 લઈએ છીએ ત્યારે સોલ્વ કરીએ છીએ. તો જુઓ તો સ્થાનાંતર 0 છે ત્યારે વેગ કેવો છે? મહત્તમ છે. વેગની જગ્યાએ v maximum લખીશું તો ગતિ ઉર્જા શું મળે છે? વેગની જગ્યાએ v maximum લખીશું તો ગતિ ઉર્જા 12mvm² મળે છે, બરાબર? અને x ની જગ્યાએ શું લખવાનું છે? 0. જો x ની જગ્યાએ 0 લખી દઈએ તો સ્થિતિ ઉર્જા 0 થઈ જશે, એટલે સ્થિતિ ઉર્જા 0. બોલો, ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા = યાંત્રિક ઉર્જા, પરંતુ સ્થિતિ ઉર્જા 0 છે, ધેટ મીન્સ કે જે ગતિ ઉર્જા છે એ જ યાંત્રિક ઉર્જા મળશે, 12mvm², બરાબર? તો ટેબલ આપણને ખ્યાલ આવી ગયો છે અને હવે એના આધારે આપણે આલેખ ડ્રો કરીએ છીએ, બરાબર? તો મિત્રો, આલેખમાં આકાર યાદ રાખવાનો છે, આકાર યાદ રાખવાનો, એના આધારે આપણે ડ્રો કરી દેવાનો અને પછી આપણે આની કમ્પેરિઝન કરીએ છીએ, બરાબર? જુઓ, આપણે સ્થિતિ ઉર્જાનો આલેખ પહેલા ડ્રો કરીએ છીએ. સ્થિતિ ઉર્જા જેનો સિમ્બોલ U થશે, સ્થિતિ ઉર્જાનો સિમ્બોલ U છે તો આલેખનો આકાર પણ U જ થશે, બરાબર? જુઓ તો આ રેડ કલર થી આપણે ડ્રો કરેલ છે, રેડ કલર થી જોતા જજો તમે, U જેવો આકાર દેખાયો તમને, બરાબર? જે સ્થિતિ ઉર્જાનો આલેખ છે. એનાથી ઉલટો આલેખ ડ્રો કરો તો ગતિ ઉર્જાનો મળશે, ઉલટો આલેખ.
ગતિ ઉર્જા k નો આલેખ છે, બરાબર. અને આપણે જોયું એ પ્રમાણે કે યાંત્રિક ઉર્જા ત્રણે ત્રણ સ્થાનાંતર માટે મહત્તમ જ રહે છે, બરાબર. એટલે કે એક સમાન મળે છે, અચળ મળે છે. તો એનો આલેખ આ રીતે સ્ટ્રેટ દર્શાવવાનો છે, બરાબર. યાંત્રિક ઉર્જા E નો આલેખ, બરાબર. એટલે યાદ રાખો સ્થિતિ ઉર્જાનો સિમ્બોલ U, તો આલેખનો આકાર પણ U જેવો છે, બરાબર. આ U જેવો છે. એનાથી ઉલટો આલેખ ગતિ ઉર્જાનો, ગતિ ઉર્જા k નો આલેખ. અને યાંત્રિક ઉર્જા ત્રણ કિસ્સા માટે એક સમાન રહે છે, અચળ રહે છે અને એ પણ મેક્સિમમ. એટલે યાંત્રિક ઉર્જાનો આલેખ સ્ટ્રેટ લાઈનમાં આપણે ડ્રો કરીએ છીએ, બરાબર. અને હવે આપણે જોઈએ છીએ કે આ આલેખની કમ્પેરિઝન આ બિંદુઓ જોડે કરીએ છીએ, મળે છે કે નહીં, બરાબર. ચલો, -xm છે ત્યારે ગતિ ઉર્જા 0 મળે છે. આ -xm ત્યારે ગતિ ઉર્જાનો આલેખ એટલે તમારે આ જોવાનું છે. -xm માટે ગતિ ઉર્જા કેવી છે? 0 છે. તો એ સાચું છે, બરાબર. પછી -xm માટે સ્થિતિ ઉર્જા મહત્તમ છે. -xm માટે સ્થિતિ ઉર્જાનો આલેખ આ છે, જે કેવી છે? મહત્તમ છે, રાઈટ. અને -xm માટે યાંત્રિક ઉર્જા એ જ સ્થિતિ ઉર્જા છે, તો એ પણ તમે જોઈ શકો છો, બરાબર. અને હવે 0 માટે, ચલો 0 માટે ગતિ ઉર્જા મહત્તમ છે. 0 માટે ગતિ ઉર્જા એટલે આ આલેખ થયો, જે મહત્તમ છે. સ્થિતિ ઉર્જા 0 છે, તો આ આલેખ થયો સ્થિતિ ઉર્જા 0 છે. અને યાંત્રિક ઉર્જા એ જ ગતિ ઉર્જા છે, એટલે એ પણ મહત્તમ છે, તમે જોઈ શકો છો, બરાબર. અને હવે +xm માટે ગતિ ઉર્જા 0 છે. +xm માટે ગતિ ઉર્જા 0 છે, બરાબર. સ્થિતિ ઉર્જા મહત્તમ છે, સ્થિતિ ઉર્જા મહત્તમ છે. અને યાંત્રિક ઉર્જા એ જ સ્થિતિ ઉર્જા છે, યાંત્રિક ઉર્જા એ જ સ્થિતિ ઉર્જા છે, રાઈટ. તો ત્રણ સ્થાન માટે આપણને આલેખ અને એ જ ટેબલ દરેક બિંદુ માટે ખ્યાલ આવી ગયો છે, રાઈટ.